ભાવનગરની રખેવાળી કરવા માટે ચારે બાજુ જુદા જુદા સ્વરૂપમાં સાક્ષાત માતાજી બિરાજમાન છે અને તેમાંનું એક મંદિર એટલે ઊંચા કોટડા શ્રી ચામુંડા માતાજીનું મંદિર। માથી મોટું કોઈ નહીં, ભલે ને હોય જળધર કે જગદીશ, સૌ કોઈ નમાવે શીશ। દરિયા કિનારાની ભેખડો ઉપર આવેલા મંદિરનો ઇતિહાસ કાળિયા ભીલ સાથે જોડાયેલો છે। ઘણા વર્ષો પહેલા મારવાડ પ્રાંતમાં 3 વર્ષ સુધી દુકાળ પડ્યો। દુકાળીઓ વેઠતા જસા ભીલને માતાજીએ સ્વપ્નમાં આવીને માલઢોર અને પત્નીને લઈ ગોહિલવાડ તરફ આવવાનું કહ્યું અને જ્યાં તેમની ગાય પગની ખરીથી ખોતરે ત્યાં નિવાસ કરવા અને ખાંડિયા ત્રિશૂળની સ્થાપના કરવા કહ્યું। ગોહિલવાડ પંથકના ઊંચા કોટડા ગામની ભેખડો ઉપર ગાયે પગની ખરીથી ખોતર્યું અને ત્યાં માતાજીનું મંદિર બંધાવ્યું અને ખાંડિયા ત્રિશૂળની સ્થાપના કરી। માતાજીની કૃપાથી જસા ભીલના ઘરે પારણું બંધાયું અને કાળિયા ભીલનો જન્મ થયો। સમય જતા કાળિયા ભીલ માતાજી પાસેથી પરવાનગી લઈને અધર્મીઓના વહાણ લૂંટતો